તો જય મંગલ, જય રામાપીર ને જય માતાજી। તો કાલે છે ગાંધીગીરમાં ખજૂરભાઈ આવે છે, પધારે છે। તો આપણે અત્યારે જવાનું છે દિનેશભાઈ ને હું ને કાળુ ત્રણે ઈકામાં જવાનું છે। તો હું લેવા આવે છે, હું કામ આવે છે ને કોનું મકાન બનાવવા આવે છે। તો આપણે ત્યાં જવાનું છે। બાકી જલને વાળા જલતા રહે, આપ આગળ વધો, હમ તમારે સાથ હે ખજૂરભાઈ। હું જ્યાં સુધી ખજૂરભાઈ આપનો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી, એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર હારા લાગતા હતા, ખજૂરભાઈ કોમેડીમાં હતા અને આ ગુજરાતીઓનો પ્રેમ છે કે આજે ઘરે ઘરે ખજૂરભાઈને પ્રેમ મળી રહ્યો છે। પણ આજે તમામ ગુજરાત તો આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે, કારણ કે કોની સામે બોલવું ત્યાં બોલવું। આ તમારી વચ્ચે આજે આવ્યો છું, તમે મને જે પણ સવાલ પૂછશો એનો હું તમને જવાબ આપીશ, પણ ગુજરાતની અંદર એવા કોઈ લુખ્ખાઓને જવાબ નથી દેવાના આપણે, કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વખતથી જીવું છું, તો એક
સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાઈ નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ દાંડીગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. તો તમારે તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવો જ નહીં. કલાકારોને ધંધા કરવાની નથી. અમારે સ્ટેટ ડિસ્કસ કરવા અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં એવા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઊભા છો નહીં. પ્રેમ છે તમારો. જાજા હું ઘર બનાવું છું. જાજા હું કામ કરું છું. મનથી કરું છું. પૈસાનો સવાલ છે જ નહીં. ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે અને જે સેવાભાવી સેવા કરતું હોય પૈસાનો સવાલ નથી. મારી બાઈ મારી ઘરવાળી મારા પરિવારને મૂકીને તમારી હાથું આવું છું. એમને નથી આ નકર કરોડો રૂપિયા છે લોકો પાસે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. દોરું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે તે ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમે કોઈ થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને આ કોઈ ખરીદીને નથી આવ્યા. તમને રૂપિયા નથી આપ્યા. તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું. કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે. ત્યારે તમે બધા આયા છો મારી હાથે. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા નહોતા હોય, કાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાવો કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ વોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી વતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી જો યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય તમામને કહું કે મારી વ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સિનેમાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી, સેવા કરું છું. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે તો નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવ્યું છે કેમ, પણ હજી કરવા ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાણા છો ને. આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલીને લો, મારો વોટ છે. અને કોઈના પાપથી દૂતો નથી કહું છું. લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર તમામને કહું 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. એમાં ખોટું હું મેં કીધું.
ખોટું મેં હું કીધું લોકોની સેવા કરવી 3-3, 4-4 વાગ્યા સુધી પડ્યા રહેવું એ જગ્યા પર પછી રાજ્યના ઘરમાં ઊંધું થઈ જાય તમે ખાલી બોલી હતો અને આજે તમારા ગામની અંદર આવો છું દાદાના હાથ પગ નથી માથીને પોતાના નથી એવાનું ઘર બનાવવાનું મને એમાંથી શું પડી જાય પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવ્યા છે મેં પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય જયારે તોપતે વાવાઝોડું આવ્યું હતું ને અહીંયા 8 મહિના પડ્યો હતો અહીંયા 8 મહિના મને એમ કે મારા ભાઈ મારી માતાઓ મારી બહેનો મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય આ કોઈને ન ખબર હોય તો કહી દઉં તોપતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર કઈ લઈ લેવાની ભાવના નથી પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો આવનારી જનરેશન છે આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો આપણા છોકરાઓ આવનારી જનરેશન દારૂ સિગરેટું લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધીએ એ તમે મને નક્કી કરીને કહેજો હવે અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે ભાઈ કરશો કે નહીં આજે તમે ખજૂરની આરે છો કે નહીં આ કે ના આ તમારો પ્રેમ છે હાલાવ હંમેશા તમામ લોકોને કહું છું બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો છું અને ગામના જેટલા કડિયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે પ્રસંગ છે એ રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં પ્રેમ આપશો કે નહીં અને આજે આ તમે બધા એટલા લખી કે તમારા ગામની અંદરથી 500, 1000 લોકો આ વિડીયો દાદાને મોકલો કે આનું ઘર બનાવો તમારી ભાવના એવી તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ માણસ કંઈક કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહેજો આઈ લવ યુ સો મચ એક સાથે બધા બોલશું જય માતાજી જય શ્રી કૃષ્ણ